તમે મુઠિયા તો ઘણા બધા પ્રકારના ખાધા હશે, પણ આજે આપણે મિની મુઠિયા બનાવી લઈશું, જે એકદમ ટેસ્ટી અને દૂધીમાંથી બનાવી લઈશું. તો દૂધીના મુઠિયા બનાવવા માટે દૂધીની છાલ કાઢીને ગ્રેટ કરી લેવાની છે. તેલ ગરમ કરીને જીરું, હિંગ અને લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. સારી રીતે સતળાઈ જાય એટલે આપણે ગ્રેટ કરેલી દૂધી એડ કરવાની છે. આ પ્રોસેસ કરવાથી દૂધીનું પાણી બળી જશે અને લોટ એકદમ કઠણ બંધાશે. તો હવે આપણે 1 કપ જેટલો રોટલીનો લોટ, અડધો કપ ભાખરીનો લોટ, એનાથી અડધો કપ ચણાનો લોટ એડ કરી દેવાનો છે. અને અહીંયા રૂટીન બધા મસાલા, દહીં એડ કરી દેવાનું છે. મસાલાની અંદર વરિયાળી, તલ, અજમો, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લીલા સમારેલા ધાણા, ખાંડ અને બધી જ સારી રીતે મિક્સ કરીને લોટને બાંધી લેવાનો છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરીને આ રીતે મિની મુઠ્ઠીને આ રીતે ગ્રીસ કરેલી તેલની પ્લેટની અંદર આપણે એડ કરીને સ્ટીમ કરી લેવાના છે. 35 થી 40 મિનિટ પછી સ્ટીમ કર્યા પછી તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા મુઠિયા તૈયાર છે. તેલ ગરમ કરીને જીરું, હિંગ અને રાઈ એડ કરીને મરચાં, તલ અને લીમડાના પાનથી વઘાર કરી લેવાનો છે. તો એકદમ મિની મુઠ્ઠી આપણા તૈયાર છે.